એ 1 મિનિટ હેલો એ 1 મિનિટ 1 મિનિટ અલા બાબુ 1 મિનિટ એ હેલો અલા બાબુ કોઈને કોઈ પોઝિશન નહીં લેવડાવી બધા શાંતિથી પડ્યા રહો હું તને કામ કરો અલા માં જાય જેને જેવા બનાવવા દો કોઈને કાંઈ પોઝિશન નહીં લેવડાવી શાંતિથી બધા ઘરે પડ્યા રહો તમે તમારે દિનેશભાઈ તો હું તો કાલે વિડિયો બનાવીશ ઓલા લેબડા પર સારી નામથી આમ હું પેન ઓલા લેબડા પર કોદીશ ને ઓલા લેબડા તારી ગાનમાં સાણ હોય તો એમને તારી ગાનમાં સાણ હોય તો બરે નહીં લોડા મારી ગાનમાં સાણ નહીં કુ રે તમારે સાણ હે અલા બાબુ રેકોર્ડિંગ કે મારું અપલોડ કર્યું હું શું કહું છું હેલો મારા સુધાવ અપલોડ કર્યું હેલો દિનેશભાઈ તમે ગારું ના બોલો દિનેશભાઈ તમે શાંતિ રાખો મારી વાત આપણો હેલો 1 મિનિટ અલા હું શું કહું છું કોઈને કોઈ કાંઈ પોઝિશન નહીં લેવા જેના જેવા વિડીયો બનાવતા ને બનાવવા દો બરોબર અપલોડ કર્યું તો મારો એમને અપલોડ કર્યો તો શું થાય ઘંટો ફેર પર હવે બોલ હાલ હે હા અપલોડ કર્યો હોય તો શું થઈ ગયું એમ કહું એટલે એમ નહીં કોઈ મને સારું કામ કરતું હોય તો તમે એને વિરોધ કરો મેં ક્યાં કીધું કે ઈ ખરાબ કામ કરે મેં ક્યાં કીધું તે ખરાબ નથી કીધું પણ તું છે ને ઊંધા કાન પકડાવીને બધી કરે છે ઈ મને બધી ખબર છે આપણે ગાંડી સુધી નથી થઈ જાય કોઈ પણ હું તો ઊંધા કાન પકડાઈને કરું તો તમારે કઈ ઊંધા કાન પકડી સડી ના જવાય ની ટ્રેનમાં તો ઈ રેવા દે બરાબર તું આપણે મારી વાત કરું રેવા દે તું ફોન કાપી નાખ એ હેલો ફોન કાપી નાખ લોડાનો હેલો કાપી નાખો ફોન હેલો બોલ એસે શું કરે રો કાઈ નહીં લ્યા ખેતર હતું એવું છે ચમ ખેતર લા થોડીક દવા છાંટવાની હતી એટલે એવું છે એમને કીર્તિ પટેલ ને રોયલ રાજા નો બહુ માંડી છે ઓલા રોયલ રાજા મારા રેકોર્ડિંગ કરી બોલ ભૂસ મારીને શું કરવાનું કે રેકોર્ડિંગ કરીને તારું મેં જોયું અત્યારે હાલ ઓએ એટલે હું સવારે હજુ તો ઉઠ્યો તો ચા પીને સવારનો ફોન આવ્યો ખીલા આખો હોય દઉં આમ કરી દઉં મમરા ભર દઉં મેં કીધું શાંતિ રાખું ખોટો લેખો બગડી જાય મેં શું હેકું પછી એને કહેતો હતો મને કે ખજૂરભાઈ ઉપર કે શું વિડીયો કે શું લેવા બનાવ્યો તે પણ તું બાબુ એક વાત કહું 1 મિનિટ તું ગેલ સોઈ દો છે કારણ કે તને ખબર ના પડે કે રેકોર્ડિંગ થાય એ વાત એ કરતો તો તને ખબર ના પડે કે આ રેકોર્ડિંગ થાય ને કાર્ય પણ એનો ફોન આવે ને એટલે એવું જ બોલતો હોય હે વાંદરા જેવું મેં કીધું આ ડારે ના ડારે કૂદતું હોય આમ મેં રાતો ગાતો હોય એનો સ્વભાવ એવો હોય ગેલ સોઈ મેં બોલતો હશે કર્યું હોય તો શું લેવા પણ ઈ વ્યક્તિ ઉપા ઉપ કરતો તો તને ખબર ના પડે કે આ રેકોર્ડિંગ કરીને નાખશે મેં જોયું આખું રેકોર્ડિંગ સાંભળ્યું જો આમાં કેવું ખબર હે આમાં જો કોઈ રેકોર્ડિંગ કોઈના બોલવાથી કઈ ફેર ના પડી જાય પણ જે આપણા ફોલોઅર્સ છે એને કેવું લાગે કે જો હારે વિરોધમાં બાબુ ઠાકોર તો છે એને તો બાબુ ઠાકોર છે માનું આટલું બધું ખમેરો છે એટલે ખમુરો હે એનું કાર શું આપણે તો ખાલી મેં કીધું નોર્મલ એમ વાત કરવા અને ફોન કર્યો હશે અને આપણે તો મેં કીધું ખોટું કહો શું કહો ઓલું કહો એમને મેં કીધું ફ્રેન્ડ એટલે આપણે એ રીતે વાત કરી બાકી એના વિશે આપણે થોડું કઈ ઓલું ખમવાનું હોય નકે ભલે તે એક મતલબ વિડીયો બનાવ્યો છે ખજૂરભાઈના વિરોધમાં કીર્તિ પટેલના સપોર્ટમાં અલા એકે વિડિયો નહીં બનાવ્યો મેં એક હમણાં વચ્ચે પેરોડી કરી ઈ તો એટલે સમજ્યા વાત ને સાલ ઈ તો ઈ મેં નતું એટલે કે મને કે તું કે ચમ કંભે કે કોદારીન કોસનું પાવડો ને આવું બધું કે અલા ખજૂરભાઈ ચારે કંભે કોદારીન પાવડો ને એવું મારીને ફરતા હોય તે ભારે કોઈ ખજૂરભાઈ તેમ ભારે કોઈ કે કંભે કોદારીન પાવડો ને આવું બધું મારીને ફરતા હોય ના ખજૂરભાઈ ને આપણે કોઈ દાડો ભાડ્યા નહીં પણ હું શું કહું છું કે જો આપણે ખાલી વિડીયો બનાવ્યા ને તે એ ખાલી તે મનોરંજન માટે બનાવ્યા કોઈનો વિરોધ નથી કર્યો બરોબર પછી મેં 1-2 વિડીયો બનાવ્યા છે એ ખાલી કેવી રીતના બનાવ્યા કે આમનું આમ છે ખજૂરભાઈ સેવા કરે છે ને ખજૂરભાઈનું પહેલનું રાજકીર્તિ પટેલ બહાર લાવે છે ને આવું છે તે છે એમાં હવે આપણે ખોટા લેવા ખાવા વગર લેવ રહી જાય છે બાકી બધાને ખબર છે કે એમ નહીં મારી વાત બધાને ખબર છે કે વ્યૂઝ આપવા હારું થઈને વિડીયો બનાવેલા છે બરોબર અને તો દેખાય રહ્યું ને આપણે તો હું ખુદ માનું રહ્યો છું મેં ખાલી પબ્લિકને પૂરું સમજાવવા માટે થઈને વિડીયો બનાવ્યા બધા કે આવી રીતના બાકી રોયલ રાજાએ તને ફોન કર્યો એ ટાઈમ તારે વાત જ નથી કરવાની તને હાસી વાત કરું પણ હજુ તો મેં મોઢું નતું ધોયું ચાય નતો પીધો હાન હું આમ તેમ મેં શું છે તેરો હારો અત્યારમાં મેં કીધું આ તો પછી ખબર પડી કે રેકોર્ડિંગ મેં એમ તો ખાલી ફોન કરે મને તો એમ તો થોડો ઘણો શક તો પડી ગયો તો એ આમ નામ બોલતો હતો ને એટલે મને ખબર પડી ગઈ મેં આના મનમાં કંઈક બીજું હાલેરું હે એટલે મારી વાત ભાઈ સોખી ભાષામાં કહી દેવું પડે કે તું તારે જી કરવું એ કરી પણ અમારું નામ ના લઈશ અમે ખાલી મનોરંજન માટે અને એવા તો લોકો ઘણા હજારો લોકો મતલબ વિડીયો બનાવેલા છે તો અહીંયા બધાને કીધું કે કોકન ફોન કરીને અમારે શું મોડ્યું એવું હે
એટલે આરો ઈ છે ને ગેલ શોધ્યો હે ના કે આમાં મેં હમણાં વચ્ચે એકવાર એની સ્ટોરી પર જોઈ હતી કે ખજૂરભાઈ લઈ લો તમે પોઝિશન પછી કે શું થયું હવે મેં જોઈ હતી એ વ્યક્તિ સ્ટોરી એવી ચડાવી હતી કે ખજૂરભાઈ હાલો લઈ લો પોઝિશન કાલથી તમારા ભાભડા ભૂલી જાય બરાબર પછી ખબર નહીં શું થયું સ્ટોરી ડિલીટ થઈ અને પછી એવી સ્ટોરી ચડી 4 તારીખે ખજૂરભાઈ આવેલા છે પછી વિડીયો બનાવ્યો તો એને તો ખબર પડી ગઈ કે આપણે તો મહેનત કરવાની નહીં ખજૂરભાઈ આવશે એટલે એક બ્લોગ અહીંયા બની જાય વળી ખજૂરભાઈ મકાન બનાવશે એક બ્લોગ અહીંયા બની જાય વળી ખજૂરભાઈ મકાન બનાવી જતા રહેશે એટલે એક મકાન અહીંયા બની જાય પછી ઓલા ડોસી ડો હે એટલે 10 દાડા અહીંયા બ્લોગ બનશે ડોસીમાં જો રોયલ રાજાએ મકાન બનાવી આલ્યું ડોસીમાં મેં મારા લીધે આ બધું થયું છે એટલે એને તો આવી રીતે કન્ટેન્ટ તો હેડ છે બાકી પોતાનું તો કઈ ઘંટભાઈ ટેલેન્ટ છે નહીં એ વાત સાચી પણ એમ કે તને મારી વાત ભાઈ તારામાં ફોન આવે ને તો તારે શાંતિથી વાત કરી લેવાની કે ભાઈ જો ઘણા લોકો તું ખજૂરભાઈને સપોર્ટ કરે એમાં અમે કોઈ દાડો તને કઈ કીધું કે તું કીર્તિ પટેલને સપોર્ટ કરે ખજૂરભાઈ સપોર્ટ કરે ગમે એને સપોર્ટ કરે અમારે કઈ લેવા દેવા નથી આ વસ્તુથી આપણે તો શું કે આપણે તો વિડીયો બનાવીએ આપણે તો શું કે આપણે આપણા કન્ટેન્ટ બનાવીએ આપણે આમાં કોઈ આમાં ડખામાં આપણે કઈ વિરોધમાં કઈ લેવા દેવા ખરી આપણે કશું નહીં આપણે શું આપણે તો ખાલી બસ પબ્લિક ને બતાવવા કે આટલો વિરોધ કરે છે આ કામ કરે છે બસ આપણે ઓલા છે ન્યૂઝ રિપોર્ટર હોય આની વાત આમ કરે ને આની આમ વાત કરે બાકી આપણે છે કેમ કીધું ખજૂરભાઈ તમે આમ ના આપણે ખજૂરભાઈ વિશે એક શબ્દ ખોટો નહીં બોલ્યા ખજૂરભાઈ આપણે બધા પબ્લિક એને ખજૂરભાઈને ભગવાન માને છે બરોબર ખજૂર ભગવાન બરોબર આ પેથિયાના ગોળ પેથિયાના વિડીયો છે પેથી અગરબત્તી કરી ખજૂર ભગવાન ને પેલા કે અગરબત્તી કરો ઘણી થાય કે ખજૂર ભગવાન પેથિયો હારો માંડ્યો લ્યો હવે એ પબ્લિક ને પાસે એમ છે કે પેથિયો રહ્યો ને એ માને છે ખજૂર ભગવાન બાકી ઉડાડેલો છે ખજૂર ભગવાન ની એક જેવું દેખાયેલું છે 5 સેકન્ડ ને ખજૂર ભગવાન પબ્લિક ને સમજાતું નહીં કે હું તો ખરી રીતે કોણ તો પેથોરો ને ચોખ્ખું ખજૂરભાઈ ઉપર રોસ્ટિંગ કરે ચોખ્ખું ખજૂરભાઈ ઉપર રોસ્ટિંગ થયું એને મિનિટે બોલ્યો ખજૂર ભગવાન અગરબત્તી કરે ને શરૂઆતમાં કે અગરબત્તી કરે કે ખજૂર ભગવાન અગરબત્તી કરી લે એટલે જ નતું પબ્લિક ને ખબર પડવી જોઈએ કે જો આ રોસ્ટિંગ થાય છે આપણે એવું તો નથી કર્યું પબ્લિક સમજતી નહીં અને આપણે હજુ આ તો આપણે રોસ્ટિંગ કરવાનું ચાલુ કરવાનું હોય તો રોસ્ટિંગ કરવાનું કર્યું ને તો આખો માહોલ જ અલગ હોય અને આજે રોયલ રાજા કરેલો ને એમ ના કહેવાય રોયલ રાજા તો જી કરેલો હું તો ડાયરેક્ટ આમ ઝઘડા જેવું જ લાગે છે સમજો બાકી પોતાનું તો કન્ટેન્ટ કઈ તું તાર મારી વાત ભાઈ કઈ ટેન્શન નહીં લેવાનું બરોબર ના હું શું લેવું ટેન્શન શોખ નાખ્યું આપણું તો મફતમાં પ્રમોશન થઈ ગયું હા ઈ તો ઈ જ હોય ને અમે એટલે હું એમ કહું છું કે રેકોર્ડિંગ કર્યું તને નથી ખબર એમ ને ના મને નથી ખબર કસમથી રેકોર્ડિંગ માં અંદર વિડીયોમાં રોયલ રાજા ને જે રેકોર્ડિંગ કર્યું રોયલ રાજાએ વાયરલ કર્યું એમાં કોમેન્ટ જોઈ હતી કે બાબુ ઠાકોર બીઈ ગયો ને બાબુ ઠાકોર ગભરાઈ ગયો ને અમને તેમને એટલે ગભરાણો નથી એમાં એવું છે કે જો હું હાલ રોયલ રાજા ને તો હાલ હું ભાંભોડા બોલાવી દઈશું કે કઈ નું કે ભાંભોડા બોલાવી દઉં પણ મારે મેન વસ્તુ શું કે ઇન્સ્ટાની સ્ટ્રાઇક આવી છે અને જો અત્યારે હું એના પર વિડીયો બનાવું તો મિનિમમ 50-60 હજાર વ્યૂ આવે તો મારે એને બદનામ કરવો કે થોડું કે 50,000 માં બદનામ કરાય તો પછી મિલિયનો માં કરાય એ વાત હતી પણ એક કામ કર ને એ ભલે સપોર્ટ કરતો ખજૂરભાઈ ને પણ એ વ્યક્તિનું મતલબ રેકોર્ડિંગ ને ઓલું સ્ક્રીનશોટ પડ્યા હે ઓલા શું કે ઓલા નતા ખજૂરભાઈ હાલો પોઝિશન લઈ લો એટલે એ વ્યક્તિ પેલા મતલબ ખજૂરભાઈ ને બોલાવતા રીલ બને વળી કે પોઝિશન લઈ લો વળી ખજૂરભાઈ સ્ટોરી જોઈ કે અને મારા હારા પોઝિશન આરો લેવરાવેલો છે અને 4 તારીખે જવું પડશે આ પોઝિશન લેવરાવેલો હે અને હે થોડો કવાળ જીભો એટલે ખોટો ક્યારો મને હેરાન કરશે કે કીર્તિ પટેલ કરે એ સારું પણ આ હેરાન કરે એ ખોટું એટલે ખજૂરભાઈ બીક ના મારા હું તો કોઈ એમ જતા રહ્યા ના પણ એ સારું કામ થાય આપણે ઓલું ના કરે પણ કે તને હેરાન કર્યો તને ફોન કર્યો ને માર્યો તો ભાઈ તને ફોન કર્યો ને એટલે મારે તને પૂછવું પડ્યું કે આ બધું છે શું હા છે એમાં એવું કહું ને હું તો હજુ સવારમાં હજુ તો મારે તો હોગે નથી ઉડીને આવ્યો તો સવારનો ફોન આવ્યો મેં શું હે કહું તા તો કે ખીલ્લા ખોઈ દઉં ગાંઠ ફાડી દઉં નામ કરી દઉં હલા મેં કીધું જપી જાકો કરવું નથી તો હે મારા ફોન આવે મારા તો ઉપાડા જ ને મને એમ કે ખીલા કહી દઉં આમ કરી દઉં ખોટું મારાથી કાંઈક બોલાઈ જાય તને તો એમ જ કે ઉપાડી લઉં ભાંભોડા બોલાવી દઉં રેતીમાં આરુશી મારું ગારમ ઘાલ દઉં નાખું બધું ફોન જ નહીં ઉપાડે ભાઈ જો આમાં કેવું ખબર ફોન ઉપાડે તો યાર રેકોર્ડિંગ કરીને વાયરલ કરે આ તો બીખે નહીં યાર અને આમાં અત્યારે એવો માહોલ હે ને હું તો સાલે તાવથી કોઈ જોડે વાત જ નહીં કરતો પણ આ વ્યક્તિનો ફોન આવે એટલે આપણે મેં શું હશે કહું એટલે એમ નહીં કદાચ તો મારા ફોન આવે હવે મારે તો ઉપાડાય જ નહીં મારા નામના વ્યૂ લઈ લે તારા નામના યુટ્યુબ માં વ્યૂ લેરા છે શોખ લેરા યાર
એમાં આપણે ચા કઈ ખોટું કીધું છે? ના તું તો કશું ખોટું નહીં બોલ્યો, વાત સાચી. અને જો આમ તો ખજૂરભાઈ નો કે વિરોધ કરે આપણે ચા ભાઈ ખજૂરભાઈ નો વિરોધ કર્યો? ખજૂરભાઈ ના. ભગવાન હે, ભગવાન હે. કીર્તિ પટેલ મેં કીધું અમારા માટે માતા હે, મેં કીધું કોઈ સપોર્ટ નતો કરે તેથી આપણે એને કર્યો તો નતો જો કર્યો. જો ખજૂરભાઈ ના બધા વિડીયો જોઉં. આપણે એમને કોઈ મારી વાત આપણે શું લેવા ઓલું કરવું પડે? મારી વાત આપેલ હું ખજૂરભાઈ ના બધા વિડીયો જોઉં, બરોબર, બધું જોઉં. આપણે બધું ખજૂરભાઈ આપણે મતલબ જોવા હા વિડીયા, બરોબર. યાર આવું એટલું તો કોઈ ના કરીએ કે હું તો આખા ગુજરાતમાં, બરોબર. આપણને કોઈ સપોર્ટ નતો કર્યો, તાર કને સપોર્ટ કર્યો? કીર્તિ પટેલ. હે? કીર્તિ પટેલ. ખબર રાતે આપણે એના ઘરે જ્યાં રાતે આપણે અરે મારી પર્સનલ પ્રોબ્લેમ મટાડી આલી યાર, એનાથી વધારે શું હોય? પછી એના ઘરનું ખાધું થી આપણે ફૂટાય થોડું એમ કહું. ના કૂટાય નહીં. હે તો પછી તો એટલે અમુક વસ્તુમાં મેં કીર્તિ પટેલ ની ઉડાડી હેલ્યો તો કીર્તિ પટેલ એમ કેમ કેલા મેં તારું રાશુ તે મારી ઉડાડી. અને આ વ્યક્તિને જે તો તમે થોડીક ઉડાડી હોય ને તો તીરે મનને લઈ લે, ઓહો મારા વિશે જેટલું બોલી જો, તો ભાઈ તારે કોઈ ઉપર રોસ્ટિંગ જ ના કરાય. ખોટું લગાડવું હોય ને તો રોસ્ટિંગ ના કરાય કોઈ ઉપર. આપણા ઉપર કોઈ રોસ્ટિંગ કરે એટલે કેવું થાય? મેન વસ્તુ હું તો કોઈ ઇન્સ્ટાગ્રામ જ આને ડિલીટ કરી દેવાય. સહન કરવાની હિંમત હોવી જોઈએ. આપણા ઉપર તો દાડાના કેટલા વિડિયો બને, તો આપણે કેટલું સહન કરે? કેટલા વિડિયા બને, એમાં મારા તો ઓલા બૈરા વાળા તો વિડિયો જોતો હોય છે. હું જોઉં ઓલા ઈ તો વિડિયો આવે ને વાત જ મારો તો ઉભો થઈ જાય તારા ફોટા જેવું, પણ પછી મને એમ થાય કે એસએમએ એટલે કેટલા એટલે બહાર જતો કે એસએમ મેડમ એટલે પણ હવે તો શાંતિ રાખો ઇન્સ્ટામાં. હે એટલે આવું કરી દો. એટલે એક કામ કરો, મારી વાત સાંભળો, આપણે કોઈના સપોર્ટમાં વિરોધમાં નથી બોલવું, બરોબર. આપણે ખાલી ફેરોડી કરો કે આ વસ્તુ આમનું આમ છે, આ વસ્તુ આમનું આમ છે, બસ. આપણે બીજું કોઈનો જો મારી વાત સાંભળ, કોઈનો ફોન આવે ને ઉપાડી અને એ રેકોર્ડિંગ યુટ્યુબમાં નાખે ને એની પહેલા તો મિનિટે તારે નાશ દેવાનું. એની મિનિટે જ ફટાફટ, બરોબર. અને આ રેકોર્ડિંગ યુટ્યુબમાં નાખું નાખી દે ને યાર, હીરો નાખી દે, તું એ નાખી દે. એવું એમ ને. એટલે હવે હું શું કહું છું કે તું ખજૂરભાઈ ના મતલબ સપોર્ટમાં વિરોધમાં એવી રીતના વિડીયો કોઈ બનાવતો નહીં. અરે હું તો કહું રોયલ રાજાને તો કહું ને, પેલો તો તમારે વિડીયો જ ના બનાય, પેલા વિડીયો બનાવતા શીખો. યુટ્યુબમાં જઈને વિડીયો કેવી રીતે બનાવો, સારું કન્ટેન્ટ કઈ રીતે બનાવવું, કઈ રીતે રોસ્ટ કરવા, કઈ રીતે સહન શક્તિ કરતા શીખવું, આવું બધું હજુ શીખવાની જરૂર છે. એમ નહીં, મારી વાત બોલ. અરે બાબુડા હે તે વિડીયો જેમ બનાવ્યો આ કન્ટેન્ટ મન કે વિડીયો ચમ બનાવ્યો, અલા ખહૂર પણ દિનેશભાઈ એટલે કે રોયલ રાધાને કે શાંતિથી યાર બોલો યાર, ખોટું લોહી શું લેવા બાળી નાખો છો, પછી તમે તાર રૂબરૂ મળો એટલે બોલજો. મારું તો એટલે કેવું. પણ એ રોયલ રાધાની ખજૂરભાઈ આવે કે નહીં, એટલે રોયલ રાધાને કે તમે તાર વ્યૂ લ્યો, મજા કરો. ખજૂરભાઈ પુણ્યનું કામ કરી રહ્યા છે, ભેગા ભેગા તમે પુણ્યનું કામ કરો, વિડીયો બનાવો. મને મહેરબાની કરીને હવે ફોન ના કરશો, બસ મને હેરાન ના કરશો. અમે ચા કોઈના વિરોધમાં સપોર્ટમાં આડા પડી ગયા. બાકી ઈયાડે તો વિડીયા બનાવ્યા છે, લ્યો કેટલા વિરોધમાં બનાવ્યા વિડીયા. પહેલા ઈયાને ખુદ કે ખજૂરભાઈની સ્ટોરી ચડાવી હતી કે હાલો ખજૂર પોઝિશન લઈ લે, કાલથી તારા પાપડા બોલશે. આપણે એવું તો નથી કીધું ને કોઈને, ખજૂરભાઈને આપણે એવું કીધું કે તું પોઝિશન લઈ લે. કીધું ખજૂરભાઈ કે તમે પોઝિશન લઈ લો ને ભાગોળા બોલાવી દે, એવું છે આપણે કીધું. આપણે શું કામ કેવું પડે? એટલે આપણે ખાલી બસ આપણે તો જો ભાઈ કીર્તિ પટેલે આપણને સપોર્ટ કર્યો તો કોઈને જોતા, એટલે કીર્તિ પટેલને આપણે સપોર્ટ નહીં કરતા, પણ કીર્તિ પટેલ ભેગા આપણે બેસીએ. આટલું બધું થયું, આપણને તો ખબર કે આપણું રોસ્ટિંગ કન્ટેન્ટ આવું બધું થયું, તો આપણે શાંતિલાલ નો ચાલીને બેહા ખરી અત્યાર સુધી? ના અત્યાર સુધી તો કેર બોલાવી દીધો, વિરોધ વાળાનો તો વિરોધ એક જ પણ આપણું જ હેડતું હતી, તને ખબર હે? હોય કેટલો વિરોધ થયો આપણો, તોય આપણે કોઈનું નામ લીધું સંબંધ આચવારા નહીં હાસવતા. એટલે જો આપણે તો જુઓ, આપણે તો કીર્તિ પટેલ ભેળા બેઠા હતા, એના ભેળું બેહવાનું, આપણે થોડા ખજૂરભાઈ ની બાજુ જઈને બેસી જવાના. એટલે હું એમ કહું છું કે આપણે કીર્તિ પટેલ ને સપોર્ટ તો નહીં, પણ કીર્તિ પટેલ ના વિરોધમાં આપણે ના બોલીએ, કારણ કે આપણો ખરાબ ટાઈમ હતો એટલે આપણે સપોર્ટ કર્યો હતો. એટલે એનું તો આપણે સિરત યાર ભૂલવું કહું છું, કોઈ આપણે ત્યાં ભાડું ને કોણ ઓળખતું હતું આપણે? તારી કહું છું તો પછી થાય તો પછી એટલે આ રોયલ રાધા મારું બધું મને એમ લાગ્યું થોડું કે તમે મગજ જતું રહેલું છે. મને એવું લાગે મગજ સટકી ગયું હે. મેં તો આને કોણ મગજ મારી કરે? રોડે જે નાગો થઈને નાચું, અલા પણ તારે ક્યાં રોડે જવાની જરૂર છે? કરી દઈને નાચો ને કીધું. હવે રોડે જઈને કે નાગો થઈ જવું, એલા નથી જવું મનમાં તું. શું કામ બીજી મજા છે ને? ગમે એમ કે લુગડા કાઢીને ફોટા મેલું, અલા પણ મને શું લેવા મેલવા લુગડા કાઢીને ફોટા? ચોક બીજો પાડીને મેલ દેશે કોક દાડો તો ભાઈ. ના એવી ચિંતા નહીં કરવાની. અને એવું તો ના મને તો કઈ ચિંતા જ નહીં, એમાં શું ચિંતા? શોખ સડાય હોય આપણે તો આપણી રીતે, આપણે તો અમે પહેલેથી જ બદનામ થઈ જઈએ, શું બદનામીની બીક હોય? અમે બદનામ જ છીએ. આપણે ઓલા જોની સિન્સ જેવા, જેમ એની હીરો ઉઘાડી ચોપડી એમ આપણે ઉઘાડી ચોપડી.
અને ઇજ્જત શું હોય એટલે એ તો હું ભૂલી જ ગયો. જો મારી વાત સાંભળ, આમાં કેવું ઈજ્જત જેટલી હાચવો ને એટલી જાય. હા, ખુલ્લી ઈ તો મેલ દો ને કે લ્યો તો કોઈ ના કે આની મને ઈજ્જત જાય. મને મારા વિશે કોઈ પણ ખોટું કહી જાય, કોઈ ખોટી કોમેન્ટ કરી જાય છે, મને તો એમ થાય કે આ મારા હારો મારી તારીફ કરેલો. હું ખુદ ડિલીટ નહીં કરતો કોમેન્ટ, ભલે ને કરે યાર, મજા આવે. હા, આપણે એટલી સહન શક્તિ માય જો ગારું દઈ જાય કોમેન્ટ માં ઈ તો કરી જાય છે. મેં કીધું સમજાય લે વાત ને. હવે જો આ કીર્તિ પટેલ વાળું ખજૂરભાઈ વાળું સમાધાન થઈ જાય ને તો યાર સૌથી આરામ સારું. જો એમાં દેવાય એક વાત કહું કીર્તિ પટેલ એવું કીધું દેવાય ખવડે કીધું સમાધાન નું ગમન હાથળે કીધું પણ કે હજી સમાધાન કે નહીં કરવું મારે. પછી એમ પપ્પા ખબર રેકોર્ડિંગ માં બોલતા કીર્તિ પપ્પા કે બેટા જેવો મેલ ને તું તો કે ના પપ્પા સમાધાન હું નહીં કરું. હાથમાં ફોન આવતા હશે કીર્તિ પટેલ ને અહીંયા આવતા તો હોય મારું બેટું હશે હેડો. આપણે તો હવે જીવ હોય, આપણે તો ગાંડ ઉપર ઘા બનાવી ને છાના માના વિરોધ જોવો 349 વસૂલ થાય ને તો ખૂબ થઈ ગયું. હું ઈ જ કરું હું હે ઈ જ કરું હું. પબ્લિક આપણને એમ કે આ વિરોધ થી એમ બધા અમુક કોમેન્ટ એવી કરે SM ઠાકોરને કેમ ફોલો કરો, એટલે આપણે SM ઠાકોરે ચા ખજૂરભાઈ નું કોઈ બગાડી નહીં આવીશું. ખાલી એક્સપોઝ હું કરું છું કે આ શું કહેવા માંગે છે આ વ્યક્તિ બધા વિરોધ વાળા. આપણે ઈ જ કરે ને આપણે જ્યાં કોઈ વિરોધ કર્યો, વિરોધ કે આવી રીત થાય કે વિરોધ પૂરો એટલે પબ્લિક ભૂલી જાય કાલ દાડો જે શું વિરોધ થયો હતો. તો પછી મને તો ઈ થાય પછી આ વિરોધ પતી જાય એટલે રોયલ રાજા કયા કન્ટેન્ટ માં વિડિયો બનાવશે પછી. એટલે આ વિરોધ પછી એટલે રોયલ રાજા પછી શું કરશે મને એ કે છે પહેલા. મૂવી કહું પછી શું કરશે કદાચ એ આપણા ઉપર બનાવશે તો હાર સ્ટ્રાઇક આવે પણ શું તો મારે જાવું છે વિરોધમાં. પણ રોયલ રાજા કે જો એવું હોય તો આપણે હા રોસ્ટિંગ કરીએ. મેં કીધું ના 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 આપણે ના કરાય ભૂલથી હારું આપણે સ્ટ્રાઇક નાખે તો આપણે ચજાવવાનું એવું કરાય જ નહીં આપણે. હા પણ સ્ટ્રાઇક ના નાખાય હજુ તો નાખીએ જ ભાઈ એવું કઈ ના હોય. મર્દાનગીની વાત પણ વાતો મર્દાનગીની ઘટે એટલે સ્ટ્રાઇક નાખવાના ધંધા થાય પછી. અને મર્દાનગીની વાતો ખબર હે ને આપણે તો કોઈને આજ સુધી પકડવા આવેલું છે ના ગમે એનું રોસ્ટિંગ ગમે એવું ગમે એ રીતનું ભૂકા કાઢી નાખે એવું થાય આપણા તરફથી. તો પછી કંટાળા એટલે સ્ટ્રાઇક નાખે એ યાર મોટા માણસ આપણે રહ્યા ગરીબ માણસ. આપણે એ મારી ચેનલમાં કેટલા સબસ્ક્રાઈબર ઘટે ખબર? 12,000 જેવા સબસ્ક્રાઈબર ઘટે છે. જો એટલા સબસ્ક્રાઈબર થઈ જાય ને માતાના મારે પ્લે બટન આવી જાય પછી સ્ટ્રાઇક બાઇક નહીં નાખીએ કે કોઈ પછી વેરીફાઈડ થઈ જાય પછી ના નાખીએ કે કોઈ ફેક સ્ટ્રાઇક. પછી તો માતાના બસ જીઓ ખાલી મારા સ્ટ્રાઇક નાખવા આવે ને ઉલાડી મેલું આખી ચેનલ જ એની. એટલે મારે ચેનલના 11,000 સબસ્ક્રાઈબર ઘટે એટલા સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને તો યાર શાંતિ પાસે કોઈ ફેક સ્ટ્રાઇક તો ના નાખે. તારામ નથી નાખી બસમાં ફેક સ્ટ્રાઇક તારામ હોય લે આવે એટલે એ તો ટેન્શન ચેનલ વેરીફાઈડ થઈ જાય ને એટલે તમારે સ્ટ્રાઇક કોઈ ફેક ના નાખી. અને આમે જો તારામ ફેક સ્ટ્રાઇક આવે ને તો કોઈ પણ જેની વેરીફાઈડ ચેનલ હોય ને એમાંથી તમે ઈમેલ કરો નીકળી જાય. ના ના રેડી. બાકી એનું કઈ ટેન્શન ના લે. શોખ એને નાશ્યો હોય એમાં તો મોચીશ નહીં. એને એમ કરીને તો કન્ટેન્ટ બનાવેલો બીજું શું હોય કે ના પણ આપણે બનાવ્યું ને કે આપણે આવી રીતનું હું રેકોર્ડિંગ કરીને યુટ્યુબમાં નાખી દઈશ. ચાલે આપણે ચેક આપણે જે હોય હાસી હકીકત કીધી આપણે કઈ ખોટું બોલ્યા નહીં. અને હું તો વિડીયો બનાવીને નાખું એટલે હું તો વિડીયો બનાવીને નાખું. હેલો રેકોર્ડિંગ નાખીશ એટલે એનો ફોન તો આવશે તારા ફાઇનલ. તો ભલે ના આવે હું ફોન ઉપાડીને એટલું ખાલી 1 મિનિટ વાત કરીશ એટલે શું રેકોર્ડિંગ ના નાખી કે કાંઈ નહીં. હું કહી દઈશ કે ભાઈ જો મારું રેકોર્ડિંગ પહેલાથી નાખતા નહીં બરોબર મારે તારે કાંઈ લેવા દેવા નહીં. તું સપોર્ટ કરી જેને કરતો હોય ને મારે તારાથી કોઈ લેવા દેવા નથી બરોબર. હવે મારે તો હું તો ભાઈ બાબુ ઠાકોરને સપોર્ટ કરતો હતો બાબુ ઠાકોરને સપોર્ટ કરીશ. હું કીર્તિ પટેલની બાજુમાં બેઠો હતો કીર્તિ પટેલની બાજુમાં બેસીશ. હું ખજૂરભાઈ ભગવાન માનું છું ખજૂરભાઈ ભગવાન માનીશ. ચોખ્ખું જ છે ને એ તો ચોખ્ખું જ છે એટલે એ તો વાંધો ને ફોન તો આવે કદાચ તો આપણે શું. અને હવે હું શું કહું છું કે વિરોધ પટી જાય ને પછી આપણે કાંક પૂકા બોલાવે એવું કરા. ના ના પછી કાંક કરે ચાલુ બધું બરોબર બે ભેગા થઈ. અત્યારે હાલ તો કામ કરો તમે ના પાડતી તો છે તાર વાયા અમારા હું સ્ટ્રાઇક બાઇક હટી જાય એટલે ઉતરો ને હું શું કહું હવે હારું લે હું દવા બવા છાંટી લઉં પી ના લેતો ના લો એમ કે થોડી રોયલ રાજાને મારીને મરું એમ. ના ના બરાબર વાંધો નહીં. હારું એકદમ ઓલું કહી દે ડાયલોગ યાર એનો ફેમસ ડાયલોગ હવે તારો એકાદો કહી દે પછી તમે કહો કે બાબુ ઠાકોર ગારું બોલે. પણ તારે કેવું પડે કે નથી તારે જ્યાં ટાક નથી ઊંચી અને વાતો કરે તો બેટી છે મને મારવાની ઊંચી ઊંચી. દાઢી ને હાલતી તે જોઈ શું દાઢી ને હાલતી દાઢી મારે છે આવે તો તમે બી એક જેવા હાર લો સુધી ફોન મેલો મારે જાણું દવા છાંટવા.